બગદાણા વિવાદની તમને બધાને ખબર જ છે કેટલું વાયરલ થયું છે અને એમને ન્યાય પણ મળી ગયો છે। હવે જયરાજ આહિર જ્યારે જેલમાં ગયા છે એના પછી એમના વરઘોડો કાઢવાને લઈને શું શું વાત થાય છે, કોની વચ્ચે વાત થાય છે, એનો આપણી પાસે કોલ રેકોર્ડિંગ છે। તો સૌથી પહેલા તમે કોલ રેકોર્ડિંગ સાંભળી લો। કોણ બોલો? દાદુભાઈ બોલું। ક્યાંથી? બગોડાથી। બોલો। હવે હું એમ કહું છું કે હવે વિડિયા બંધ કરવાના છે કે? ના, વિડીયો તો બંધ નહીં થાય જ્યાં લગન ઓલા જયરાજ નો વરઘોડો નહીં નીકળે ને હા હા હા। ત્યાં લગન વરઘોડા બેહાલ્યા વિડીયો બંધ નહીં થાય। તો તમે વરઘોડો કઢાવી નાખશો? વરઘોડો નીકળે છે। કેટલી વાર લાગશે? હવે એ તો તપાસ ચાલુ હોય, વરઘોડો કાયદેસર નીકળશે। તો કેટલી જ વાટ જો તમારે એમ જોવું જો કે વરઘોડો કઢાવી નાખો। હા તે વરઘોડો નીકળશે ને શું નામ આપનું? દાદુભાઈ। દાદુભાઈ। રેકોર્ડિંગ ને હું કોઈ વસ્તુથી બીતો નથી। હવે જયરાજ આહિરનો વરઘોડો કઢાવવા બાબતે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેની અંદર કોળી આગેવાન છે કે જે બંને વાત કરે છે અને એમનો કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે। હવે આમાં કેટલી સાચું છે કેટલું ખોટું છે એની પુષ્ટિ હજુ સુધી થઈ નથી। આ ફક્ત ઓડિયો વાયરલ થયો છે। તો સૌથી પહેલા તમે ઓડિયો સાંભળી લો। આ એ તો બધું પતી ગયું ભાઈ, પતી ગયું છે। જયરાજનો ઓરઘોડો કઢાવવાનો નતો, જયરાજને આરોપી હતો સાબિત થવાનો એ થઈ ગયો, બધું પતી ગયું। એવી વાત ન પણ જયરાજે આપડે કોળી સમાજ ની દીકરીઓને કેટલીક નોકરી આપી હોય ભાઈ, એ હંધુ જોતા હોય અમુક ટાઈમે ભાઈ બધી વાત આજે ખરેખર આરોપી હોય એને આરોપી જ કહેવાય। અમે ક્યાં માયાભાઈ અમે પણ કાંઈ એમ તમને ના પાડી, આરોપી છે જ તે હાલો એ બરાબર, પણ એનો વિષયમાં જે વરઘોડો ની તમે કયો છો એવું હંધી વસ્તુ કઢાતી જ ના આપડે એને જયરાજ હતા શું વસ્તુ છે એ તમને ખબર છે? અરે ભાઈ એ જે હોય એ આપણો કોળી સમાજ નો આગેવાન ગણો ને તો એ આગળ કેવાય આપણા માટે, કેમ કે એને આપણા સમાજ માટે કર્યું છે એવું કામ। આપણા સમાજને ભંગવી નાખ્યા ટાંગા જ્યાં સુધી એવું કામ કર્યું ને આપણા સમાજને એવી વાત જ ના, તમે મારી વાત સમજો। આપડા કોળી સમાજ ની બેનો દીકરીઓને અહીંયા ભગુડા કેટલીક નોકરીઓ મળી એ તમને કોઈ જોયું? ભાઈ મારે ન જોવાનું હોય બરાબર, પછી ઈ છે, પછી બોવડામાં જે કેમ્પ થાય છે બરાબર આખું નો ને એમાં કોળી સમાજ નો એક દાદા ના પૈસા કેટલા કાંઈ એ તમે જોયું? હવે જ્યારે બંને સમાજ વચ્ચે સામસામે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને દરેક લોકોના કોલ રેકોર્ડિંગ વાયરલ થતા હતા, એમાં હજુ એક ઓડિયો વાયરલ થયો છે જેમાં એક કોળી આગેવાન છે જે મહુવાથી વાત કરે છે અને દેવાય તાહિર છે એ સાંતલપુરથી વાત કરે છે। તો બંને વચ્ચે શું વિવાદ થયો, શું વાત થઈ, એમનો પણ કોલ રેકોર્ડિંગ છે। તો સૌથી પહેલા તમે એ ઓડિયો સાંભળો। મહુવાથી બોલું। કોળી સમાજ નો આગેવાન બોલું મહુવાથી। હા, તમે કેમ ભાઈ આ વિડીયોમાં તમે એમ કહો છો સમાજ લેવલ ની વાત નથી, હા તો તમે કેમ નામ લઈને બોલી રહ્યા છો? શું નામ લે બોલો? હા, હીરાભાઈ સોલંકી નું। હીરાભાઈ સોલંકી નું નામ જે બોલું રહ્યો ને એમાં આખું સાંભળી લો, હીરાભાઈ સોલંકી એમ કહું કે આ જે તમારા સાંભળો આખી જે બોલે છે ને, હા તમને હું શું કઉ છું, તમારા બોલતા પેલા વિચાર ના કરો છો કે કોળી સમાજ ના આગેવાન છે? કોળી સમાજ ના આગેવાન હોય તો ખરાબ, મારી વાત સાંભળો પેલા। ખરાબ તમારા બોલ, તમે એમ કહેતા વાળ કાઢ નાખું, તારા કેટલા માથામાં વાળ છે ભાઈ? તારે કાઢવા મારા વાત? આ તો કાઢવા તો છે જ નહીં ને, પણ તું આવતો નથી પણ તારે કાઢવા છે વાળ મારા, તો મારા વાળ કાઢવા તો આવું રણમલપુરા ચોકડી છું। હે? રણમલપુરા ચોકડી છું, મારા વાળ કાઢવા હે? તારા વાળે નીકળી જશે ભાઈ। હા તો મારા વાળ કાઢવાનું તેવડ હોય તો હું આવ્યો રણમલપુર આવી ગયા, રણમલપુરા આવી ગયા। તું એમ કહેતો મહાભારત ની શરૂઆત, મહાભારત તો અમે રચાવી લીધું છે। કઈ રીતે હવે રચાઈ ગયું ને મહાભારત જે ભારત કેવાય ને, મહાભારત જ્યાંથી જે રચાયું હતું ને ત્યાંથી મહાભારત છે। અમને એટલું તો જ્ઞાન આપો કે તમે કઈ રીતે રચ્યું હતું મહાભારત? કઈ રીતે રચ્યું હતું ને આખા ઇતિહાસ છે, તમારો ઇતિહાસ હોત બતાવી દો। પણ એમ જ કહું છું તમને, ના હા યાર ઇતિહાસ વગર નો ઉપાડી લે ને આ રહ્યો ને, પણ તારે મને ધમકી દેવાની ક્યાં આવે છે? હું અહીંયા જ છું તમને હું કહું, પણ એને કહેવા તો બોલવો તો જે ભાઈ, એને મહાભારત ના લોડા લની નથી ખબર પડતી। એ લોડા તને ખબર પડે મહાભારત ની શું હે? તને ખબર પડે? તું તારું ગામ કયું પેલું કે ને, મારું ગામ હાથરપુર, તારું ગામ કયું? એમ નહીં, મેં તો મહુવા તો કીધું। મહુવા ને મહુવામાં કયું ગામ? મહુવા પ્રોપર મહુવા, પ્રોપર મહુવા।
હા હું તો મને એમ બરાબર. કહું છું હા. તમે મને થોડુંક કહો તો ખરી, મારે ક્યાં તમને બીજું કંઈક કહું છું. તમે મહાભારતનું શરૂઆત કઈ રીતે કર્યું હતું એ તો થોડુંક અમને ધ્યાન આપો. મહાભારતની શરૂઆત આવે ડોલે જ થઈ હતી જયારે કોઈ નહોતું માનતું ને આપણે કઈ રીતે કોણે કરી હતી? એ અમારા આ યાદવ જ હતા સમજે. ભાઈ ઈ તો તમને હું એમ કહું છું, યાદવોને તો ઓલો શ્રાપ આપ્યો તો યાદ છે કે યાદવ કુળનો નાશ થઈ જાય. હા તો ઈ યાદવ કુળ નાશ થઈ ગયા ને ઈ છે બધાને ત્યાંથી 36 કોટ આ યાદવ હતા જ્યાંથી માના સ્થાનિકમાં જે રે હતા ને ઈ રે જ છે હજી એના વંશી જ છે. હાલો અમે જયારે ઈ હરાબજી હતા જે પૂરા થઈ ગયા ને તો જે હતા ને એ પૂરા થઈ ગયા. માના સ્થાનિકમાં જે પેટમાં હતા ને એ નહોતા ત્યાં પૂરા. અમે એના વંશી જ છે. તમને હું શું કહું, તમે જેના વંશજ હોય અમારે એની યાર કાંઈ લાગે વળતું નથી. હા. તમે છે ને જેની યાર પર્સનલ તમારે વાંધો હોય ને પર્સનલ તમને કોઈક ગાડ્યું દેતો હોય તમારા સમાજ વિશે કોઈક બોલતું હોય ને હા. એને કહેજો. ખોટું નાઇટ લેવલે ના પોગાડો. લાઈટ લેવલે નથી પકડ્યું ભાઈ. જે વ્યક્તિ ઉપાડ્યું છે ને એ જ વ્યક્તિને કહું કે જિમ્મેદાર હું કોને અત્યારે ઉપાડ્યું? હું જમાદાર હા પ્રો તો કેમ કહી દો તમારી ઠાકોર સમાજને કૌલેવાળા કોળી સમાજને તમે કહી દો કે ભાઈ તમે ખોટું આયર સમાજને ગાળું કેમ બોલો, બેન દીકરીઓને ગાળું કેમ બોલો? કોણ બોલે? બતાવો પોસ્ટ બતાવો પોસ્ટ બતાવો. હાય કરીને મૂકો પોસ્ટ મૂકું તમને ડાયરેક્ટ જોઈ લો. પણ જો તમે એમાં પેલા જો બોલવું જોઈએ તમારા સમાજનું ને એનું નામ લઈને એના નામ ના ફેક આઈડી માંથી બોલે એ લોડાવો ઈ જાય ફેક ભાઈ એને જૂત મારી ના આવો અને કઈ હામી સાચી આવવાની જરૂર નહીં. મારો તો મોબાઈલ હામી સાચી છે. સમાજ લેવલ પકડવા તમારા એવા કેટલા ચૂત મારી ના છે. અમારામાં ચૂત મારીને એક નથી. આ રહ્યો જીગર જાણ છું ને હામી સાથે જ કોઈ ફેક આઈડી માંથી વાત નથી કરતો. હામી સાથે જ વાત કરું છું. ચૂત મારીને અમારો કયો અમારામાં ચૂત મારીને ડાયરેક્ટ ફેક આઈડી માં કોઈ ના કરે. ઉપર તમને હીરાભાઈ વાંધો છે ફેક આઈડી માં મને કહી દો. તમને તમે ઇતિહાસો રહીતા છે તમને ખબર છે. તમે મહાભારતની શરૂઆત કરી છે. હીરાભાઈ નથી ઓળખતા જાફરાબાદમાં રે પણ જાફરાબાદ માં હીરાભાઈ રે ને તો હીરાભાઈ ને હીરાભાઈ ને ગાડી હાંભર નહીં તમે વિડીયો બનાવીને શું કહો છો? હીરાભાઈ ને ગાડી હીરાભાઈ ને શું કીધું કે ભાઈ આ જે આ ગાડું જઈ ને એને સમજાવી દો નકા બાર માથાને નહીં રહેવા દે. પણ એમ નહીં તો ભાઈ એમાં હીરાભાઈ અત્યારે હીરાભાઈ ગુનેગાર છે કારણ કે સમાજ આખી ભેગી એને કરી છે. સમાજ તો ન કરે એના સમાજ ની એના સમાજને કહી દે ને કે ભાઈ આ બધી સમાજને ગાળું ન બોલતા. બધી સમાજને ગાળું ન બોલતા એમ. બધી સમાજને ગાળું ન બોલતા એમ નથી કહી શકતા તમે? ક્યાં સમાજને ગાળું દીધી? આ અમારી સમાજને ગાળું આ સમાજને ગાળું જયારે મજા એક ઓલો લુખડીયો ડોફાનું મોઢું નથી ખોલતું ને એમ કહે કે જે વરઘોડું કાઢ છે વરઘોડું કાઢ છે જયરાજ એનો બાપ અમારે જે જયરાજ ના બાપ કોઈ એ રહ્યો માયવાહીર બીજા બાપ નથી જોતા. અને બીજે એક પોસ્ટ મેલ્યું હોય લોડીને એને કીધું હોય કે ઓલા હીરા સોલંકી એમનો બાપ આવે રહ્યો અમદાવાદ આવે રહ્યો ગાંધીનગર આવે રહ્યો ધ્યાન રાખજો તમારી બેન ને આમ કરું તમારી બેન ને તેમ કરું પોસ્ટ લખીને મેલ્યું હોય. હીરો અમારે બાપ મુરલીધર છે. અમારે બાપ મુરલીધર છે. ઉભા જયરાજ ને માયાભાઈ નું તો કવડું મોટું નામ છે ને તમારામાં? હા તો મોટું નામ છે. અમારો ભાઈ છે. તમે સાંભળો તમને હું એમ કઉ છું હવે ગરીબ ઘરના છોકરાને મારે છે ટાટી ભાંગી નાખે છે તેની મર્દાનગી કઈ રીતની કહેવાય? પણ કેને ભાંગી નાખ્યા ટાટિયા? હે આ નવનીતભાઈ છે જે તમે તો આ ગામના જ છો નહીં અમે તો મહુવાના જ છીએ અમને તો ન ખબર હોય. એમ નહીં તમે મહુવાના હો તમે આ નવનીતભાઈ ના ટાટિયા ભાંગી નાખ્યા કેને ભાંગ્યા? હે પણ તમને ખુદ ને નથી ખબર? પણ ઈ તો ઈ રે તમારા થોડીના 4 છોકરા 4 ઓલા આયરેના છે ઈ ચારે ને ઈ રે મેં જેલમાં જ છે. હા ઈ તો જેલમાં જ છે પણ એના ફાર્મ હાઉસે જઈને શું કરતા હતા ભાઈ? ક્યાં ફાર્મ હાઉસ તો પહેલાનો વિડીયો સાબુતી કરીને બતાવો. સાબુતી કરો તમે સાબિતી એ વિડીયો તો પહેલાનો હોય સાબિતી કરો. તમને હું કહું છું તમે એમ એટલું બધું એમ કહો છો કે એમાં માયાભાઈ છોકરાનું નામ શું કરવાનું આવે છે? રેડી આ અમારા સમાજનો છે આ જેના ટાટિયા ભાંગા. રેડી હવે એ તો બગદાણા ધામ વિશે બોલ્યો તો. અરે બગદાણા ધામ વિશે બોલ્યો તો મારી વાત સાંભળે મારા શબ્દ હું તને શબ્દ દઉં તું એ તારી વાત તારી સમાજમાં ચાલશો ને મારી સાંભળું એમ નહીં મોટા ભાઈ પછી હું તમારી વાત સાંભળું તમે પેલા મારી વાત સાંભળી લો. આ બગદાણા ધામ છે ને એમાં કોઈ ટ્રસ્ટ છે જ નહીં. મેન ટ્રસ્ટી ભલે એનો મને ટ્રસ્ટી નો એનો કોઈ વિરોધ નથી. માયાભાઈ ના છોકરો શું બોલો માયાભાઈ બોલે માફીનો વિડીયો આવ્યો હે ને એમની મારી વાત સાંભળો. હા એમાં ટ્રસ્ટ કોઈ છે નહીં. માયાભાઈ બોલ્યા એટલે માયાભાઈ ને ખાલી ફોન કરીને કીધું કે માયા હતા તમારી ભૂલ છે. કઈ બીજું કઈ નાની માનું તો કઈ કઈ નતું દીધું ગાડ બેડ તો દીધી નહોતી. રેડી તો પછી એના ઈ બે નો પ્રશ્ન છે તેમાં છોકરાનું ફોન કરીને મારા બાપાનો વિડીયો તમે ઉતારી રહ્યો શું કરવાને એમ ઉપર એને પ્રશ્ન અમે એનો ઉપર નથી લેતા. હા પ્રો બજરંગદાસ બાપાનું ધામ છે ભાઈ. અત્યારે તમે મને કેમ ઉપર એક મિનિટ મારો શબ્દ. હા પ્રો અત્યારે તમે મને શું કામ ફોન કર્યો?
એમ નહીં, અત્યારે તમે મને શું કામ ફોન કર્યો? તો તમે માયાભાઈ નું નામ લીધું ને એ માટે એટલે કર્યું. આંફરો તમે અત્યારે મને શું લેવા ફોન કર્યો? જ્યારે તમારા ઓલા સોલંકી નું નામ લીધું ત્યારે ને? હા તો ત્યારે જ. ઈ તો જે તથા માણસનું નામ- એને એના બાપને જયારે માફી મંગાવી છે ને તો એને ફોન કર્યો હશે. હા. તકલીફ બધાને થાય, તમને થાય ને એમ હા, તો બધાને એ તો તકલીફ થાય. તો- કોઈ તો કોઈના પછી બાપનું નામ લે તો દીકરો શું ચૂપ બે? એમ નહીં. હા. એમ નહીં. તે ફોન બગદાણા કર્યો ધામમાં હોય કે પૂછી એને લેવાનું મારવામાં ને થોડો ટ્રસ્ટી- ભેગો હે એમ કાંઈ? નહીં. એ ભાઈ તમે બગદાણા ધામના ટ્રસ્ટીઓને પૂછી લેજો કે અહીંયા કોની ટ્રસ્ટી બાજુ બધા ના જ પાડે ભાઈ, અમારે આમાં કાંઈ લેવા દેવા જ નથી. વિડીયો વાયરલ છે ભાઈ. જાતી નથી. અમારો સમાજ જયારે જાય છે ને ત્યાં પીરસવા અને બધું કામ કરવા ત્યારે જ જાય. તમને બધું ત્યારે કેમ સમાજ નથી દેખાતો ભાઈ? પણ ભાઈ ઈ તો જે એમને- જેનો ભાગ તમારા છે હારા કામમાં એમાં તમારા સમાજનું ને એમાં ના આવે, આવું એમાં હોય તો સમાજનું ના આવે. ઈ તો એનો ધર્મ. કરવાની કે હારા વ્યક્તિના એ ભાઈ એમાં સમાજનું ના આવે. ઈ તો એમને- એને ઈ વ્યક્તિ જે સમજો, સેવા કરે છે ને એનો મનનું માણ છે. દાયરા કરવાને જ જવું. ડાયરા તો ઈ અલા એનો એમની પ્રશ્ન પૈસા છે, કોઈ ડાયરા નથી એનો જવું પ્રશ્ન છે પડતું. અને જે સમાજનું સેવા કરે કામ ઈ એનો કરે છે. પ્રશ્ન છે. સમાજના સેવા કરે ઈ તમારા- સારું કામ કરે. એમની આગળ તમારા આહિરના છોકરાને કોઈ કોળીન છોકરા ટાટિયા ભાંગ્યો હતો દિવ્યેશભાઈ ના રે કોઈ હવે ચહેરા જાહિરની ધરપકડ બાદ હજુ એક ઓડિયો વાયરલ થયો છે કે જેમાં પિન્ટુભાઈ કોળી અને રોલેક્સ આહિર કરીને છે જે બંને વચ્ચે વિવાદ થયો હતો એનો ઓડિયો પણ વાયરલ થયો છે. તો સૌથી પહેલા તમે ઓડિયો સાંભળી લો. અલ્યા લુખો હે તમારો જયરાજ એક નામનો. કેવો? કીધું એવું? અરે હું કહું છું એક નંબરનો લુખો હે જયરાજ. તું પૈસા વાળો છો? હા હા. તું પૈસા વાળો છો? અરે બીજા. પિન્ટુભાઈ જય માતાજી. જય માતાજી મારા ભાઈ. મજામાં ભાઈ? બોલો બોલો. બસ શાંતિ છે. હું છું ભાઈ જયરાજ વાળી મેટરમાં તમે વરઘોડો કાઢી નાખ્યો? એટલે કાલ પકડાનો જ ખરો અમે શું હે હજુ બાજી. તો યાર વરઘોડો એમાં તો ન નીકળ્યો યાર. એટલે જો એક હા. વસ્તુ કહી દઉં, કાયદામાં થશે ને જે જોગવાઈ એ હા, થવાનું જ છે. તારે એને કે મારે એને કશું ભાઈબંધ નથી થવાનું. બરોબર છે. હા એટલે તમે કાયદા વિડીયોમાં ક્યાં મુલ્લો છો? વરઘોડો નીકળશે વરઘોડો અલ્યા નીકળશે. એ મારી વાત સાંભળો ભાઈબંધ. હા. વરઘોડો તો આપડા બે ભેળા આપડે જોઈ કાયદો એવું કે એક હું ને તારી એક. ભેગો નથી જરાય ભાઈ, હું તને ચોખ્ખું દરેક કોળી આગેવાનની એટલી મહેનત હતી અને એટલો સંપ હતો કે એમને એસઆઈટીની ટીમને ફોર્સ કરવા મજબૂર કરી દીધો કે તમે જયરાજ આહિરને પકડો અને અંતે એમની ધરપકડ પણ થઈ અને જે 8 આરોપી હતા એમને હવે જામીન મુક્ત કરી દીધા છે, એટલે કે જામીન મળી ગયા છે. તો હવે આગળ શું થશે, શું નહીં થાય, તમારો શું વિચાર છે, તમારો શું મત છે, કોમેન્ટ જરૂર કરજો.